અને જેટલી ચોપડી લખાતી જાય છે એટલું કન્ફ્યુઝન વધતું જાય છે કે પેરેન્ટિંગ કેવી રીતે કરવું, બાળકો સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરવું. સૌથી પહેલાં તો એમ માનું છું કે બાળક એક પ્લુરીપોટેન્ટ અમારી ભાષામાં કહેવાય, એટલે કે એક એવી વ્યક્તિત્વ કે જે ગમે તે કે બધી જ દિશામાં જઈ શકે એનું સક્ષમ છે. હવે તમે એને કઈ દિશામાં વાળશો એ તમારા હાથમાં છે. બેઝિકલી આજકાલના પેરેન્ટિંગમાં ડૂઝ અને ડોન્ટ્સ બહુ વધતા જાય છે. એટલે બાળકોએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આપણે બહુ એક પેરાનોઇડ સમાજમાં રહીએ છીએ જેની અંદર પેરેન્ટ્સને પરફેક્ટ પેરેન્ટ્સ બનવું છે. જાણે કે કોઈક એવોર્ડ રાહ જોઈ રહ્યો છે એમનો કે બાળક IITમાં જશે, ડૉક્ટર બનશે કે કોઈ મોટી કંપનીમાં જોબ લેશે એટલે અવોર્ડ ઓફ ધ પેરેન્ટ ઓફ ધ યર ગોઝ ટુ કરીને પેરેન્ટને આપશે. એટલે પેરેન્ટ્સ એક વિચિત્ર હોડમાં લાગેલા છે જેના કારણે ડૂઝ અને ડોન્ટ્સનું લિસ્ટ આપી દે છે. એક મજાની વાત કહું, તમે 5 કે 7 વર્ષના બાળકને એમ કહેશો ને કે રોડ દોડીને ક્રોસ ના કર, એને કેટલુંક સમજાશે? રોડ દોડીને ક્રોસ કર, એને ના નહીં સંભળાય. તમે એને કહેશો કે સામે સોફા ઉપર કૂદકો ન માર, એટલે એને સામે સોફા કૂદકો, આટલુંક સમજાશે, ના નહીં સંભળાય. બાળકોની ડિક્શનરીમાં હા અને ના હજી હોતા જ નથી. આપણે પહેલાં સમજવું પડે. એટલે જ્યારે આપણે બાળકને ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ ત્યારે એ કમાન્ડ છે કે તું આ કર અને આ ના કર, કે એક્સપ્લેનેશન છે કે સોફા ઉપર ચડીએ તો સોફા બગડી શકે છે, તું બેસીને જોઈ જો, ચડવું જ હોય તો તું સીડી ચડી જોજે. જો તમે એક્સપ્લેનેશન આપો છો તો આ બાળકો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ક્રિટિકલ થિંકિંગ તરફ જાય છે. ક્રિટિકલ થિંકિંગ એટલે કોઈક વસ્તુના ઊંડાણમાં જઈ સમજી અને સોલ્વ કરવી. બાકીના બાળકો ક્રિટિસિઝમ તરફ જાય છે. એટલે જ્યારે ડોન્ટ્સ બાળકે કરી નાખ્યું તો પેરેન્ટ એને તને સમજ નથી પડતી, તું કેમ આમ કરે છે. અમારા જમાનામાં મેથી પાક મળતો હતો, આજકાલ મેથી પાક અલાઉડ નથી, પણ ક્યારેક સંતાઈને બન બારણે મળી જતો હોય છે. પણ આજકાલ પેરેન્ટ્સ ગુસ્સે થઈ જાય અને ગુસ્સો બાળક પર નથી હોતો. એ ગુસ્સો એમ હોય છે કે મારા આટલા સમજાવે ઉપર આ તુચ્છ વ્યક્તિ આટલુંક ના સમજે. એ ગુસ્સો હોય પોતાના ઉપર અને પ્રોજેક્ટ બાળક પર કરે. તને સમજ નથી પડતી, તારામાં અક્કલ નથી, તારામાં બુદ્ધિ નથી. બાળકના મગજમાં આ બધી વસ્તુઓ તમને લાગે પણ 3, 4, 5 વર્ષના બાળકોના મગજમાં આ બધા જ સેન્ટેન્સીસ કોર બિલીફની રીતે અંદર મગજમાં જતા રહે અને સતત ક્રિટિસિઝમ જે બાળકની થતી હોય એને આગળ જતાં લઘુતા ગ્રંથિ કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સીસ થઈ શકે છે. બાળક સાથે એક્સપ્લેનેશનથી વાત કરો, કમાન્ડ્સથી નહીં. કમાન્ડિંગ પેરેન્ટ અલ્ટિમેટલી બાળકને અલગ અલગ જાતની પર્સનાલિટી પ્રોબ્લેમ્સ તરફ લઈ જાય છે. એક્સપ્લેનેટરી પેરેન્ટ્સ બાળકનું ક્રિટિકલ થિંકિંગ વધારે છે. આ બાળક પોતાના માટે અને સમાજ માટે ઇઝ ઓલવેઝ ફ્રૂટફુલ. એક આ કન્સ્ટ્રક્ટિવ કરશે આગળ જતાં.